ગુજરાતમાંથી એક મોટા સમાચાર અત્યારે રાજ્યમાં ઓળખ છુપાવી યુવતીઓની પ્રેમજાળમાં ફસાવવાના કિસ્સા સતત વધી રહ્યા છે। વડોદરા પોલીસની શી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની સામે પણ એક એવો જ કિસ્સો આવ્યો। એક શખ્સની ધરપકડ કરી લેવાઈ છે કે જેણે હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે છેતરપિંડી આચરી હતી। આ પૂરા સમાચાર તમને આપું છું અને જણાવું છું કે કઈ રીતે વારંવાર આ મોડસ ઓપરેન્ડી સાથે હિન્દુ યુવતીઓને સાથે છેતરપિંડી કરવામાં આવે છે। ગુજરાતમાં ધર્મ છુપાવીને લગ્ન કરનાર ઉત્તર પ્રદેશનો અલ્તાફ પકડાયો છે, જેનું અહીં નામ હતું વિવેક શર્મા। વડોદરા પોલીસે કડક કાયદા હેઠળ હવે કાર્યવાહી કરી છે અને ધરપકડ કરી લીધી છે। પોલીસના સત્તાવાર રિપોર્ટ અનુસાર આરોપી મૂળ ઉત્તર પ્રદેશના બરેલીનો વતની છે અને અસલી નામ છે અલ્તાફ। આ શખ્સે સોશિયલ મીડિયા અને મુલાકાત દરમિયાન પોતાની ઓળખ આપી વિવેક શર્મા તરીકે યુવતીને અંધારામાં રાખી પ્રેમ જાળમાં ફસાવી અને લગ્ન પણ કરી લીધા। લગ્ન બાદ જ્યારે અસલી ઓળખ સામે આવી ત્યારે યુવતી પર ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક અને શારીરિક દબાણ કરવામાં આવતું હતું। આ કેસની મુખ્ય વિગતો કંઈક આ મુજબ છે કે આરોપી જે છે તે વડોદરામાં વિવેક શર્મા તરીકે રહેતો હતો, પણ મૂળ નામ છે અલ્તાફ, વતન છે બરેલી ઉત્તર પ્રદેશ અને તેનો મુખ્ય ગુનો એ છે કે તેમણે અસલી ધાર્મિક ઓળખ છુપાવી છેતરપિંડી કરી, લગ્ન કર્યા, ધર્માંતરણ માટે દબાણ પણ કરાવ્યું। માહિતી કંઈક એવી મળી રહી છે કે અત્યારે તેની સામે ગુજરાત ધાર્મિક સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ, ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી થઈ રહી છે। ભોગ બનનાર યુવતીને જ્યારે આરોપીના અસલી દસ્તાવેજો અને મોબાઈલ ચેટ્સ પરથી સત્યની ખબર પડી ત્યારે તેણે હિંમત દાખવી અને વડોદરાની શી ટીમનો સંપર્ક કર્યો। પોલીસે મામલાને ગંભીરતાથી લીધો। ગણતરીની કલાકોમાં આરોપીને પકડી લીધો કે જેનું ઓરિજિનલ નામ હતું અલ્તાફ। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ અન્ય યુવતીઓ સાથે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી વાતચીત કરતું હતું અને કદાચ તે બીજી કોઈ યુવતીઓને પણ પોતાની પ્રેમજાળમાં ફસાવવાની ફિરાકમાં હોઈ શકે। ગૃહ વિભાગની કડક સૂચના બાદ ગુજરાત પોલીસ આવા કપટપૂર્વક આચરવામાં આવતા ધર્માંતરણ અને છેતરપિંડીના કિસ્સાઓ સામે હવે કડક વલણ અપનાવી રહી છે। પોલીસ કમિશનરે જે અપીલ કરી છે તે સાંભળજો। પોલીસ કમિશનરે કહ્યું છે ખાસ કરીને યુવતીઓને કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે વેરિફિકેશન વગર સંબંધ ન વધારો, પછી એ છેતરપિંડી, દુઃખ, યાતનામાંથી પસાર થવું પડે તેના કરતાં પહેલાં વેરિફિકેશન કરો અને એ બાદ સંબંધ વધારો। આવા કિસ્સાઓ આપણી સામે અનેક વખત આવ્યા છે, પાછલા દિવસોમાં આપણે જોયું જ છે, પણ વધુ એક ઘટના કે જેણે વધુ એક યુવતીની જિંદગી બરબાદ કરી છે અને હવે સમય છે આંખ ઉઘાડવાનો।